विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ नवमो श्लोक। अवस्थान्तरभानं तु विवर्तो रज्जुसर्पवत् दिरंशेप्यस्ते असौ व्योम्नि तलमालिन्यकल्पनात्। એટલે જગતનો કારણની ચર્ચા થતી હતી. પરમાત્મા જગતનું કારણ છે, કયા પ્રકારનું કારણ છે? આપણે આરંભવાદની ચર્ચા કરી, પરિણામવાદની ચર્ચા કરી. આરંભવાદમાં તો કાર્ય અને કારણ બંને ભિન્ન ભિન્ન. પરિણામવાદની અંદર વસ્તુ અભિન્ન પરંતુ એનો અવસ્થાનો ભેદ થવો. એટલે મેં કહ્યું પ્રમાણે એને આપણે ઉદાહરણો પણ જોયા હતા. દૂધમાંથી દહીં બનવું વગેરે. એટલે દૂધની સમજ પણ દૂધ તો રહ્યું જ નહીં ને, એ ખરું, પરંતુ દૂધનો જે મૂળ અંશ મતલબ અણુઓ વગેરે એ તો રહ્યું જ ને. એટલે એ દૃષ્ટિએ પરિણામની અંદર દૂધમાંથી જે દહીં બને એ વાસ્તવમાં એટલે દૂધ જે કારણ છે અને દહીં કાર્ય છે. એ કાર્ય કારણથી તો અભિન્ન છે જ ને. દૂધ ન હોય તો ન બની શકે. આરંભવાદની અંદર તો વાસ્તવમાં અણુઓ જે છે એ અણુઓ જોડાય અને એમાંથી નવું કાર્ય ઉત્પન્ન થાય. એટલે વાસ્તવની અંદર એ પ્રકારનો સંયોગ વગેરે. એટલે આરંભવાદ અને પરિણામવાદ બંને ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. અને આરંભવાદની અંદર વાસ્તવમાં કારણ જે છે એ કારણથી તદ્દન વિલક્ષણ એવું કાર્ય, એમ નવું કાર્ય ઉત્પન્ન થવું. અને પરિણામવાદની અંદર ખાલી વાસ્તવમાં એની અવસ્થાઓ બદલાવી. એટલે મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે આપણે આ સોનામાંથી ઘરેણાની વાત કરીએ છીએ, બંને રીતે જોઈ શકાય. એટલે એ તમે જો ખાલી એના આકારની દ્રષ્ટિએ જો જુઓ તો પરિણામ થયું જ છે. તમે સોનાની લગડી કે જે કંઈ આપ્યું, બિસ્કિટ કે જે પેલું હોય એ આપ્યું તમે, અને એમાંથી બનાવવામાં આવ્યા ઘરેણા. આકાર તો બદલાઈ જ ગયો છે. એટલે પણ છતાંય કારણ જે છે, કાર્ય જે છે કારણથી અભિન્ન છે. એટલે અને એને કારણે આમ તમે વસ્તુની દ્રષ્ટિએ જુઓ ને તો હજુ એ સોનું જ છે ઘરેણું, પરંતુ રૂપની દ્રષ્ટિએ જુઓ તો એમાં પરિણામ આવી ગયું છે. એટલે એ ઉદાહરણ આ જે છે ને, આ મેં તમને ગઈ વખતે આઈ થિંક કહ્યું હતું કે આચાર્યો, વેદાંતના જ આચાર્યો વિવર્તોપાદાન માટે આ ઘડા માટીનું ઉદાહરણ આપી શકે અને પરિણામવાદ માટે પણ આપી શકાય. રૂપની દ્રષ્ટિએ જુઓ તો એ પરિણામવાદનું ઉદાહરણ બને. વસ્તુની દ્રષ્ટિએ જુઓ તો કોઈ પરિવર્તન જ નથી થયું. ખાલી આ તો તમને આવું ભાન થાય છે કે અવસ્થા બદલાઈ ગઈ, બાકી વસ્તુ તો એની એ જ રહી છે. એટલે એ દ્રષ્ટિએ જુઓ તો એ વિવર્તવાદ એ પ્રકારનું. એનીવે, એટલે કહેવાનો આશય છે, અહીંયા 9મા શ્લોકની અંદર વિવર્તની વ્યાખ્યા આપે છે. 8મા શ્લોકની અંદર કહ્યું અવસ્થાંતર આપત્તિ એકસ્ય અવસ્થાંતર આપત્તિ પરિણામિતા. એક જ વસ્તુ, સોનું જ
પણ એની અવસ્થાંતર આપત્તિ, એની આ રીતે રૂપ બદલાવું એને પરિણામિતા સ્યાત. અને એમાં ક્ષીરમ દધી મૃત કુંભ સુવર્ણમ કુંડલમ એ બધા ઉદાહરણો જોઈ ગયા. હવે અહીંયા વિવર્તમાં શું કહે છે? અવસ્થાંતર ભાનમ તુ વિવર્ત રજ્જુ સર્પવત. અવસ્થાંતર થયું નથી. પેલામાં તો અવસ્થા બદલાઈ એટલે કે રૂપ વગેરે બદલાયું. પહેલાં એક અવસ્થામાં અવસ્થાંતર, અહીંયા આપણે હું રૂપાંતર કહું છું. આ આચાર્યો, કેટલાક આચાર્યો અવસ્થાંતર કહે છે. અવસ્થાંતર એટલે અહીંયા રૂપાંતર ગણવાનું. અને મેં તમને પેલું પણ કહ્યું હતું, સ્વસ્વરૂપ અપરિત્યાગેન રૂપાંતરપત્તિ એ વિવર્ત. સ્વસ્વરૂપ પરિત્યાગેન રૂપાંતરાપત્તિ પરિણામ. આ પ્રકારની વ્યાખ્યા જ છે. સ્વસ્વરૂપ, પોતાના સ્વરૂપનો પરિત્યાગેન, પોતાના સ્વરૂપનો ત્યાગ કરી દઈને રૂપાંતરાપત્તિ, અન્ય રૂપમાં આવી જવું, જેમ કે દૂધનું દહીં, તો પરિણામ. અથવા સ્વસ્વરૂપ અપરિત્યાગીને, પોતાના સ્વરૂપમાં લેશ માત્ર બદલાવ લાવ્યા વગર રૂપાંતરાપત્તિ, એટલે અન્ય રૂપમાં જણાવવું. તો પછી ખરેખર બદલાયું નથી, એને આપણે વિવર્ત કહી શકીએ. એટલે અહીંયા રજ્જુ સર્પવત કહે છે. રજ્જુ એટલે આ મેં તમને કહ્યું પ્રમાણે બહુમાં ચિંતા ના કરશો, કારણ કે કેટલાક આચાર્યો આ ઉદાહરણો અંદરો અંદર આ રીતે બદલતા રહે છે. પરંતુ આપણે સમજી લેવાનું કે રૂપાંતર આપત્તિ એટલે રૂપ ખાલી બદલાવ. રૂપની દૃષ્ટિએ વસ્તુને જુઓ તો પરિણામ કહી દેવાય. સુવર્ણમાંથી કુંડળ, ચેઇન વગેરે. અને વસ્તુની દૃષ્ટિએ જુઓ, તત્વની દૃષ્ટિએ જુઓ તો પછી તમે એને વિવર્ત પણ કહી શકો. એવું છે, એટલે બહુ ચિંતા નહીં કરવાની. એટલે અવસ્થાંતર ભાનમ તું વિવર્ત હે. અવસ્થાંતર આપત્તિ, ખરેખર અવસ્થા બદલાઈ તો પછી વાસ્તવમાં પરિણામ. અવસ્થાંતર ભાનમ, રજ્જુ જ રહીને અન્ય અવસ્થા, અન્ય રૂપ સર્પ ધારણ કરતું જણાય તો જુદું. એટલે મતલબ કે રૂપ દૂધનું દહીં થયું એવું તો નથી જ ને, રજ્જુનો સર્પ બન્યો એવું તો ક્યાં છે? એટલે અવસ્થાંતર ભાનમ કહે છે. પેલામાં અવસ્થાંતર આપત્તિ, અવસ્થાંતરની પ્રાપ્તિ, અન્ય અવસ્થા પ્રાપ્ત થઈ. આપત્તિ એટલે અહીંયા નહીં, આપત્તિ એટલે પ્રાપ્તિ. અહીંયા અવસ્થાંતર આપત્તિ, અવસ્થાંતર આપતિ પણ કહેવાય છે, પ્રાપ્તિ પણ કહેવાય. અન્ય અવસ્થા પ્રાપ્ત થઈ તો પરિણામ. અન્ય અવસ્થા પ્રાપ્ત થઈ છે એવું ખાલી અનુભવ થાય, થયું નથી, તો પછી એ તો વિવર્ત, એમાં રજ્જુ સર્પ લઈ શકો છો. આ પ્રકારે એટલે જ આ શ્રુતિની અંદર એટલે આ વાચારંભણમ કહ્યું, કાર્યને વાચારંભણમ જે કહ્યું એનું કારણ આટલું જ છે વાસ્તવમાં, કે એમાં જાણે કે આ અવસ્થા બદલાઈ હોય એવું લાગે છે. માટીને કારણ કહ્યું ને કાર્યને વાચારંભણ કહ્યું. એટલે અર્થ મેં ગઈકાલે જ વાત કરી હતી ને, હવે યાદ કરાવવું હોય તો કરાવું તમને, કે ખરેખર ઘડા નામની વસ્તુ બહાર છે જ નહીં, પણ જાણે કે માટીમાંથી ઘડો બન્યો એવું તમને અનુભવ થાય છે. એટલે જ આપણને લાગે કે ખરેખર આમાં કંઈ અવસ્થા બદલાય, કશું જ થયું નથી, બહાર ઘડાપણું છે જ નહીં. ઘડાપણું આપણી સમજમાં છે. ઘડાપણું નામની વસ્તુ હોય તો પછી આપણે માટીએ હોય ને ઘડાપણું હોય તો પછી મેં તમને કહ્યું પ્રમાણે એને આપણે સ્વતંત્ર રીતે સમજી શકીએ, પણ માટીથી અન્ય કશું નીકળતું જ નથી ત્યાં બહાર. એટલે એનો અર્થ એવો થયો કે વાચારંભણ, ખાલી વાણીમાં આપણો ઘડો એ શબ્દ વાણીમાં છે. આરંભણમ એટલે વાણીમાં આનું આલંબન છે, એ પ્રકારે. એટલે લૌકિક પ્રમાનો વિષય જે છે એ માટી છે, ભ્રમનો વિષય જે છે એ વાસ્તવમાં ઘડો છે. એ સમજી ગયા તમે એ વસ્તુ. એટલે બધા લૌકિક પ્રમાણ એટલે આ પ્રકારે આપણે બહાર માટી છે જરૂર જોઈ શકીએ છીએ, પરંતુ ભ્રમ જે છે એ ભ્રમનો વિષય ઘડો. એટલે અહીંયા ખરેખર એ ઘડો બન્યો છે એમ એ પ્રકારે એવું થયું નથી. એટલે આ પરિણામ નથી, આ વિવર્ત છે. કારણ કે માટીથી અન્ય આપણને ઘડો મળતો નથી. એટલે અને મેં તમને કહ્યું હતું આ વસ્તુ મિથ્યા છે. એટલે આમ તમે કહો કે ઘડા નામની વસ્તુ નથી તો પછી બહાર માટી જ છે, તો પછી હવે માટી તો પછી ઘડો ખરીદવાની ક્યાં જરૂર હતી? માટી છે તો માટી તો ઢગલા બનશે. મેં તમને આ કહ્યું જ છે આ વસ્તુ, પણ ફરી યાદ કરાવું છું, અઠવાડિયું વીતી ગયું.
એટલે માટી તમે કહો કે ઘડા નામની વસ્તુ જ નથી, તો પછી અને કહો માટી જ છે બહાર, તો પછી વાસ્તવમાં તમારે ઘડો ખરીદવાની જ ક્યાં જરૂર છે, ખોટા પૈસા બગાડવાના. માટી જ બહાર તો ઢગલો પડી છે, તો એમાં જ પાણી ભરો, પાછું નથી ભરાતું. ઓહ, તો ઘડો છે, તો ઘડો છે તો પછી હવે વાસ્તવમાં ઘડો છે ને માટી તો છે જ, એને તો નાની જ પાડી શકો, અને ઘડોય છે. તો પછી વાસ્તવમાં હવે તમે એનો ભેદ પાડવા જાઓ કે ચાલો ઘડો ક્યાં છે અને માટી ક્યાં છે, તો તમને ઘડાની વસ્તુ જ નહીં મળે. કારણ કે ઘડાનું વજન તમે કહો છો, તમે કહો ઘડાનું વજન, હું કહું કે માટીનું વજન છે. તમે કહો કે ઘડાનો પેલી સુગંધ હોય ને માટીની સુગંધ છે, ઘડામાં પાણી ભરવાની સુગંધ આવે, એ માટીની સુગંધ છે, ઘડાની ક્યાં સુગંધ છે? અને ઘડા જેને સ્પર્શો છો એ ઘડો નથી, માટી જ છે. ચાટો છો દાખલા તરીકે, માટી ખાતા હોય છે, એ તો ઘડાને ચાટો તો માટીને જ ચાટો છો. ઇન શોર્ટ સમજો કે ઇન્દ્રિયોનો વિષય તમે આમ ઘડો ઘડો કરો, પરંતુ ખરેખર અહીંયા જ રહેલું છે, બહાર તો ત્યાં તો માટી જ છે. એટલે એ દૃષ્ટિએ પ્રત્યક્ષનો વિષય તમે કહો કે ઘડો બને છે અને પ્રત્યક્ષનો વિષય માટી બને છે, એવું બે છે નહીં. પ્રત્યક્ષનો વિષય કેવળ માટી જ છે, એના પર ખાલી ઘડાનો અધ્યારોપ થયેલો છે. એટલે માટીમાં ઘડાનો અધ્યારોપ એને ઘડો કહેવાય, ઘડાપણાનો અધ્યારોપ. ઘડાપણું ધરાવતું માટી, ઘડાપણું મિથ્યા ઘડાપણું, આગંતુક ઘડાપણું, ચાલો એવું રાખો, આગંતુક ઘડાપણું ધરાવતી માટી, એને આપણે ઘડો કહીએ. આગંતુક, કારણ કે આજે છે અત્યારે છે ને પછી નથી, તૂટી જાય, એ રીતે ગણી શકો. એટલે એ દૃષ્ટિએ મિથ્યા કહેવાય. અને એટલે સાચે સાચ જેવી રીતે ગુલાબની અંદર લાલ રંગ હોય, એ લાલ રંગ એનો જે ગુણ છે એ વાસ્તવમાં એની સત્તા કેટલી છે, ગુલાબની સત્તા છે એટલી સત્તા એ રંગની છે, સમજો. પણ માટીમાં જે ઘડાપણું છે, માટી એટલે ઘડાપણું ધરાવતી માટી, બરાબર, પોટી ક્લે કહેવાય એને, એટલે એ એનો ગુણ થયો. પરંતુ એ આ લાલ ગુલાબ જેવું નથી. લાલ ગુલાબમાં તો શું થાય છે તમને કહું, આ ફૂલોની અંદર જે છે ને, આ જે રંગ હોય છે ને, એ બધા નેચરલ કલર્સ છે બધા, અને એનો ઉપયોગ કરે છે ઘણીવાર ટેક્સટાઇલમાં. આંધ્રપ્રદેશની અંદર પેલું કયો નેલ્લોર એ બધી જગ્યાઓએ કે આ બધા ટેક્સટાઇલનું કામ થતું હોય છે. એમાં આ બધા જે વિવિધ પ્રકારના ફૂલો હોય ને, એ ફૂલોનો રંગવાળા, એ ફૂલોમાંથી રંગને છૂટો પાડી અને પછી એનાથી ટેક્સટાઇલ જે કંઈ બને, સાડી કે જે પણ, એમાં એ ડિઝાઇનની અંદર એ રંગનો ઉપયોગ કરે. પછી એનો અર્થ એવો થયો કે એ પેલા દ્રાવણોની અંદર એ બધું હોય છે, કેમિકલ વગેરે, એ દ્રાવણોની અંદર એ રંગ એને નાખી દો એટલે એ રંગ દ્રાવણમાં આવી જાય અને પેલાઓમાંથી કલર ઓછો થઈ જાય, ગુલાબ કે જે પણ હોય. અને એટલે એનો અર્થ એવો થયો કે વસ્તુ છે, રંગ નામની વસ્તુ છે, ભલે જરૂર એ હંમેશા એ ગુણ છે, એ ગુણીથી છૂટો ન પડી શકે. એટલે ગુલાબની અંદર હતો એને બદલે હવે પેલા દ્રાવણરૂપી ગુણીમાં આવ્યો, પરંતુ એટલી વસ્તુ છે. એટલે ગુલાબ ગુણી અને રંગ જે છે એ ગુણ, એ બંનેની સત્તા સમાન છે એમ કેવું છે. એવું તમે અહીંયા નહીં કરી શકો. શેમાં? માટી અને ઘડામાં. એટલે ઘડાપણું જે છે ને એ તો કેવળ વાચારમણ છે. એમાં તમે ઘડાપણું અહીંયામાંથી કાઢીને બીજે લઈ જાઓ, આવું બધું શક્ય નહીં બને. એટલે આ મિથ્યા ગુણ કહેવાય, મિથ્યા એટ્રીબ્યુટ્સ. કોની? બ્રહ્મની. બધા નામરૂપે મિથ્યા એટ્રીબ્યુટ છે, આગંતુક એટ્રીબ્યુટ છે એમ કહો. એટલે એ રીતે આ વસ્તુને વિવર્ત એટલે કહેવામાં આવે છે. એનીવે, પરંતુ મેં તમને હું જે કહેતો હતો તે આ કે વાસ્તવમાં ઘડો છે એવું નથી કહી શકાતું, ઘડો નથી એવું નથી કહી શકાતું. ઉપયોગ થાય છે માટીનો નહીં, ઘડાનો ઉપયોગ થાય છે, માટે ઘડા નામની વસ્તુ જ નથી એવું નથી. સારું, ત્યારે ઘડો છે જ એવું જ ગણી લો, તો એવું તમે શોધવા જાઓ તો માટી જ નીકળે છે. એટલે ઇન શોર્ટ સમજો આ વસ્તુ, એટલે જ લોકોને તકલીફ પડે છે. વેદાંતનો સ્વીકાર નથી કરી શકતા એ લોકોને આ મિથ્યા વસ્તુ સમજાતી નથી ખરેખર, એટલા માટે. એનીવે, એટલે આ રીતે અહીંયા કહેવાનો આશય મારો એટલો છે કે આ વિવર્તવાદ કહેવાય, કે જેમાં તમને ખાલી આવો અનુભવ થાય કે વસ્તુ બદલાઈ, પણ કંઈ બદલાઈ નથી. એકમાંથી બીજું થયું છે એવું તમને અનુભવ થાય, પણ થયું નથી એમ. રજ્જુમાંથી સર્પ જે છે એ આ રીતે
તમે રજ્જુને બદલે સર્પનો અનુભવ કર્યો એટલે જાણે કે રજ્જુનો સર્પ બની જ ગયો છે એવું લાગે, પરંતુ એવું થયું નથી. કેવળ સર્પ અધ્યારોપિત જ છે. એવી ને એવી રીતે ઘડા પર પણ, આ ઘડામાં પણ આ જ ઉદાહરણ લઈ શકો. ઘડા પણ અધ્યારોપિત છે. શેમાં? આ માટી પર. બસ તમે એને અધ્યારોપ કહો, મિથ્યા એટ્રીબ્યુટ કહો, આગંતુક એટ્રીબ્યુટ કહો, બધી એક જ વસ્તુ છે. અધ્યારોપ કેવળ. એટલે વિવર્તવાદી જે છે એ આપણે વિવર્તવાદની વાત કરીશું તો જ શક્ય બને. અદ્વિતીય પરમાત્મા ત્યારે જ સિદ્ધ કરી શકો, નહીં તો કેવી રીતે સિદ્ધ થાય? વિવર્તવાદ ન હોય તો સિદ્ધ ન થાય. દાખલા તરીકે પરિણામવાદ લાવો, મતલબ કે બ્રહ્મ ખરેખર જગત બની ગયું, તો આ જગત તો દ્વૈત છે. હવે ભલે ને બ્રહ્મ અદ્વિતીય હતું, પણ હવે તો પરિણામ થઈ ગયું દૂધમાંથી દહીંની જેમ. એવું જો થઈ ગયું હોય તો હવે બ્રહ્મ અદ્વિતીય છે એવું બોલવાનો હવે અર્થ જ નથી રહ્યો. દહીં બની ગયા પછી હજુ અમારે તો ચા માટે દૂધ રહ્યું જ છે હજુ, એવું બોલવાનો અર્થ જ નથી હવે. એટલે પરિણામ ખરેખર જે છે એ થયું નથી. પરિણામ પામ્યા વગર પરિણામ થયું છે એવો અનુભવ થવો. એટલે બ્રહ્મ જગતના રૂપમાં અનુભવાય છે પણ જગત રૂપે બન્યો નથી. સર્પનો અનુભવ થયો છે રજ્જુ પર, રજ્જુને બદલે સર્પનો અનુભવ થયો છે પણ સર્પ બન્યો નથી. એટલે આ સર્પ અધ્યારોપ થયેલો છે. અધ્યારોપ આવે ત્યાં અજ્ઞાન આવી ગયું. અધ્યારોપ આવે ત્યાં અજ્ઞાન. અધ્યારોપ એટલે ભ્રમ. ભ્રમ આવે તો પછી અજ્ઞાન ખરું. એટલે આ રીતે પરમાત્મા જગતના જગત આકારના રૂપમાં પ્રતીત થાય છે. ભાન એટલે પ્રતીત થવું, અનુભવ થવો. થયું નથી. કેમ જગતના આકારમાં નથી બન્યો? આપણે જોઈ ગયા છીએ પરમાત્મા મૂળ તો નિરંશ છે, એટલે એ પરિણામી કારણ બની જ ના શકે. અંશવાળી વસ્તુ હોય તેના અંશો બધા અભિવ્યક્ત થાય અને અનેક વસ્તુઓ પછી એમાંથી બને. એવી રીતે વાસ્તવમાં જેવી રીતે તલ તમે લો તો તલમાંથી તમે તેલ કાઢી શકો છો. તલમાંથી તેલ કાઢી શકો છો કારણ કે તેલ એનો એક અંશ છે, અને એ સિવાય બીજો અંશ પણ છે ને જેને કચરિયાના રૂપમાં ખાઓ છો તમે. એટલે તલમાંથી તેલ કાઢ્યા પછી એટલે તેલ શબ્દ આવ્યો છે તો ઇનફેક્ટ તલમાંથી. બાય ધ વે તિલેભ્ય જાતમ તૈલમ આ પ્રકારનો સંસ્કૃતમાં ઉપયોગ છે. તિલેભ્ય જાતમ. તિલ એટલે સંસ્કૃતમાં તિલ એટલે તલ. તિલેભ્ય જાતમ, જે તલમાંથી જાતમ જન્મ્યું છે, આવ્યું છે, એને તેલ કહેવાય. એટલે મૂળ તેલ શબ્દ એ તલનો તેલનો હતું પહેલાં. પછી તો બધા બીજા બધા તેલી બિયા બધા નીકળ્યા અને જે થયું તે એમાંથી પછી જ્ઞાન તે જે બધું કપાસ. એનીવે એટલે તલમાંથી તમે તેલ કાઢો છો ત્યારે એમાં બે અંશ રહેલા છે. એક પેલો સોલિડ પાર્ટ જે કચરિયું તમે કહો, અને પેલું તેલ પણ ખરું. એટલે એ તલનું આમાંથી તેલ આવ્યું, એવી રીતે બ્રહ્મમાંથી જગત આવ્યું એવું તો રહ્યું જ નથી, કારણ કે અહીંયા તો અંશ જ નથી. તો પછી ક્યાં પ્રશ્ન છે? દૂધમાં પણ આપણે માખણ અને છાશનો ભાગ ગણી શકીએ, બરાબર ને? બંને રહેલું છે. માખણનો ભાગ છે ને એ સિવાયનો ભાગ. ચાલો હવે દૂધમાં છાશ ના બોલાય, સારું, બાકીનો ભાગ ગણો. માખણ કાઢો સીધું. ચાલો ઘણા લોકો પેલી મલાઈમાંથી કરતા હોય છે, પરંતુ એ સિવાયનો ભાગ પણ નીકળે છે ને, માખણ સિવાયનો ભાગ. એટલે એનો અર્થ કે એના બંને અંશ રહેલા છે એની અંદર, મલાઈમાં. એટલે વાસ્તવની અંદર એવી રીતે પરમાત્મામાં અંશ હોય આવા તો માની લઈએ કે પરમાત્મામાંથી આ જગત બન્યું. તલમાંથી જેમ તેલ આવ્યું, દૂધમાંથી જેમ માખણ આવ્યું, બરાબર? એ દૂધનું પરિણામ જ થઈ ગયું કે મલાઈનું પરિણામ જે ગણો તે. એવું બ્રહ્મમાંથી પરિણામ થઈને જગત બન્યું ના, એવું નથી. એટલે આપણે ભલે આપણે કહીએ કે આ રજ્જુ જે છે કે આપણી આ છીપોલી છે એ સમજી. પણ અમારો પ્રશ્ન આવો છે, એક જણે પ્રશ્ન કર્યો આવો કે તમે આપો છો કે બ્રહ્મમાંથી વાસ્તવમાં આવા બ્રહ્મમાં અંશ નથી ને છતાં એ જગતના રૂપમાં આવી રીતે એનો અનુભવ થાય છે. તો અને તમે ઉદાહરણ હંમેશા આપતો છો રજ્જુ સર્પનું, પણ રજ્જુમાં તો અંશ તો છે હે ને? રજ્જુમાં કણો કે જે ગણો તેના ફાઈબર ગણો કે જે પણ અણુઓની દ્રષ્ટિએ ગણો, પણ અંશ તો ખરા જ ને રજ્જુમાં. એટલા માટે તને છૂટું પાડી શકીએ છીએ ને રજ્જુને. છીપોલી દાખલા તરીકે આપણી છીપોલી એટલે પેલું શું છીપોલી જ કહેવાય, શું ખબર નથી એને. અને પેલું પેલા મળે એ છીપોલીમાં ચાંદી જુઓ તો છીપોલી એ અંશવાળી વસ્તુ છે ને, પણ
રજ્જુ એ અંશવાળી વસ્તુ છે, અને એ વાસ્તવની અંદર એમાં રજ્જુનો વિવર્ત વાસ્તવમાં સર્પ અને છીપોલીનો વિવર્ત ચાંદી, બરાબર. એટલે એમાં માટે તમે ઉદાહરણો આપો છો બધા એ અંશવાળી વસ્તુઓ છે, એમાં વિવર્ત જોવા મળે છે. તો અહીંયા તમે કહો છો બ્રહ્મ તો નિરંશ છે, તો પછી એમાં વિવર્ત કેવી રીતે સંભવે એમ કે છે. બોલો હવે આ શું કહેવું? એટલે કે છે બ્રહ્મ, તમે ઉદાહરણ આપો છો રજ્જુ સર્પનું વિવર્ત માટે, અને આપો છો છીપોલી ચાંદીનું ઉદાહરણ, બરાબર. તો પરંતુ વાસ્તવમાં જે ઉદાહરણ આપો છો એ તો બંને અંશવાળી વસ્તુઓ છે, નિરંશ ક્યાં છે? રજ્જુ અને છીપોલી. એટલે એમાં વિવર્ત દેખાય છે. તમે હવે કહો છો એને એવી ને એવી રીતે બ્રહ્મ જે છે એમાં જગત દેખાય છે, અનુભવાય છે, પણ બ્રહ્મ તો નિરંશ છે. તો નિરંશમાં આવું વિવર્ત હોય? ઉદાહરણો તો બધા અંશવાળી વસ્તુઓના આપો છો તમે. એટલે આપણે પછી કહ્યું કે ભાઈ નાના નિરંશનું ઉદાહરણ છે, આકાશ જે છે એ નિરંશ છે, તો પણ એની અંદર કઢાઈ, કઢાઈ આપણે પેલી શાક બનાવતા કઢાઈનો આકાર દેખાય છે, જે નિરાકાર છે એ આકારવાળું દેખાય છે. વિવર્ત નિરાકાર રહીને આકારવાળું જણાય છે. રજ્જુ જેમ રજ્જુ રહીને સર્પ જણાય છે, એમ નિરાકાર આકાશ નિરાકાર રહીને આકાર. અને આ આકાશમાં કોઈ રંગ નથી, છતાં એનામાં પેલું ભૂરા રંગનો અધ્યારોપ થાય છે. એટલે રંગહીન વસ્તુ પર રંગવાળી વસ્તુનો અધ્યારોપ કરો જ છો કે નથી કરતા? અને શેની વાત કરો છો? આકાશની. તો આકાશના ક્યાં અંશ છે? હા, એટલે નિરંશનું ઉદાહરણ છે, એવું નથી કે નથી. એટલે અને બીજું પણ ખરું, મલિનતા પણ તો ભૂરું તો છે, પણ ભારતની અંદર આટલા વર્ષો રહ્યા પછી મને ખબર, આટલા વર્ષો હું ભારતની અંદર રહ્યો, બરાબર, હજુ આવું જ છું, ચિંતા ના કરો. પરંતુ ત્યાં મેં અમદાવાદની અંદર ક્યારેય પણ ભૂરું આકાશ ભૂરું જોયું જ નથી. ધૂળિયું જ હોય હંમેશા, ધૂળિયું. જે આકાશ અહીંયા અમેરિકાની અંદર હું અનુભવું છું એવું ત્યાં નથી અનુભવ. કારણ કે પોલ્યુશન આપણે ત્યાં ઘણું છે, ડસ્ટ પણ બહુ ઉડે છે, એને કારણે આકાશ મલિન દેખાય છે. અને એમાં ખાસ કરીને આ શિયાળા વગેરેની અંદર તો એકદમ જાણે મલિન દેખાય. ભૂરા આકાશનો સાચો અનુભવ મને અમેરિકામાં આવીને થયો. ભૂરું એટલે ભૂરું એકદમ. કારણ કે પ્રમાણમાં અહીંયા હવે ધૂળ ઓછી ઉડે છે, અને કદાચ પોલ્યુશન એ મારી દ્રષ્ટિએ ઓછું હશે જ, ખબર નથી મને. અહીંયા ગાડીઓ તો બધી ચારે બાજુ દોડે છે આમથી આમ. પણ હવે આટલા મોટા દેશની અંદર 3 ગણો મોટો દેશ આપણા કરતાં, હવે એમાં કંઈ બહુ ખબર ન પડે જે હોય કારણ, પરંતુ એટલું તો ખરું. એટલે આકાશ જે આવું મલિન દેખાય છે એ મલિન વાસ્તવમાં અધ્યારોપિત છે. અને એક ભૂરાપણું કહો, ચાલો ભૂરાપણું અધ્યારોપિત છે. કારણ કે આકાશ તો બિલકુલ ડાર્ક છે, ડાર્ક સ્પેસ. કશું એમાં આ પ્રકારનો આવો આકાર પણ નહીં હોવો કે આ પ્રકારની વસ્તુ નહીં હોવી. એનીવે, ખાસ કરીને આપણા ત્યાં મેં તમને કહ્યું ને, શિયાળામાં બહુ જ આવું દેખાય. આપણા ત્યાં જો સાચે તમારે ભૂરું આકાશ જોવું હોય ને તો ત્યાં હિમાલય બાજુ જુઓ. હિમાલય બાજુ જાઓ તો તમને બધું જરા જુદું દેખાય. રાત્રે તારાઓ બધા બહુ દેખાય. તમે આ ગયા હો યમુનોત્રી વગેરે, અને કદાચ ત્યાં રહેવાનું થઈ જાય તો પીચ ડાર્ક હોય, અને ત્યાં તમને કેટલા બધા તારાઓ દેખાય. આમ જાણે આખું આકાશ આ તારાઓથી ભરેલું દેખાય. પણ હવે આપણે અમદાવાદમાં રહેતા હોઈએ, રાત્રે અગાશીમાં જઈને જુઓ તો થોડા ઘણા આમથી આમ દેખાય. એટલે એનીવે, એટલે આકાશ જે વાસ્તવમાં તદ્દન ડાર્ક છે, એના ઉપર આ પ્રકારે ભૂરાપણાનો કે મલિનતાનો એ આપણે અધ્યારોપ જ કરીએ છીએ. થયું જ નથી, આકાશ ભૂરું બન્યું જ નથી. આ બધું વિવર્તના ઉદાહરણ છે ને. આકાશ નિરંશ છે ને એવી રીતે બ્રહ્મ નિરંશ છે, એની ઉપર આ પ્રકારની અંશવાળી વસ્તુઓ, દ્વૈતાત્મક જગત છે, અનેક પ્રકારની વિવિધતાવાળું ગુણોવાળું જગત છે, એનો અધ્યારોપ થાય છે. એ શેનાથી થાય છે એ હમણાં પછી આગળ કહેશે. એવી રીતે પરમાત્મા પણ, એટલે પરમાત્મા એ રામરૂપની અંદર આમ એકદમ સ્વચ્છ, અને રાવણ રૂપની અંદર એમાં ગંદકી આવી ગઈ. પેલામાં સ્વચ્છ છે. આ બંને અધ્યારોપિત છે. રામરૂપ પણ એના પર અધ્યારોપિત છે, રાવણ રૂપ પર પરમાત્મા પર
અધ્યારોપિત છે. આતંકવાદી પણ એના પર અધ્યારોપિત છે. આતંકવાદી બન્યો જ નથી. આતંકવાદી પરમાત્મા કહો છો, મતલબ કે લોકો જ્યારે મેં તમને કહ્યું ને, એટલે આતંકવાદી પરમાત્મા કહો છો એટલે એમ કે પરમાત્મા આતંકવાદી બન્યો છે, પરિણામ. હા, તકલીફ આ થાય છે, ખાલી જણાય છે બસ આવું. હવે રજ્જુ સર્પ બને, હવે રજ્જુ બિચારી નિર્દોષ રજ્જુ કેવી ઝેરી સર્પ બની ગઈ, ખરે ક્યાં બની છે, એના જેવું છે. એટલે બંને ઉદાહરણ એટલે માટે જ લેવામાં આવે છે. એક જગ્યાએ દ્વેષ છે આપણને, બીજી જગ્યાએ રાગ છે. છિપોલીમાં ચાંદી દેખાય છે એ ત્યાં રાગ, અને રજ્જુમાં સર્પ દેખાય છે ત્યાં દ્વેષ. એટલે આપણે પણ આ જગતમાં પ્રત્યે રાગદ્વેષ છે ને, આપણને એવું જ છે, આ જગત પ્રત્યે રાગદ્વેષ છે. એ રાગદ્વેષ હોવા માટે જે તે રાગદ્વેષવાળી વસ્તુઓ ખરેખર એવી છે એવી એવું નથી, એ બધું બ્રહ્મ જ છે, પરમાત્મા જ છે. એટલે વિવર્ત છે. એટલે સ્વચ્છ દ્રષ્ટિ ધરાવનાર જેનું અંતઃકરણ શુદ્ધ બન્યું છે બ્રહ્મને જુએ. અંતઃકરણ રાગદ્વેષથી મલિન હોય તો તમે પછી આવું જગત જુઓ, અને એ જગત પછી રાગવાળું ને દ્વેષવાળું જુઓ. એટલે જેમાં અમુક જગ્યા અમુક વસ્તુઓ તમને સારી ને અમુક ખરાબ ને બધું લાગે. એક જ પરમાત્મા પછી સારા ખરાબનો અધ્યારોપ પણ થાય. એટલે પરમાત્મા જગત રૂપે દેખાતો હોવા છતાં પણ વાસ્તવમાં આ સચ્ચિદાનંદ બનેલો રહે છે. એટલા માટે વશિષ્ઠજીએ ત્યાં યોગ વાસિષ્ઠમાં કહ્યું કે ભાઈ આ શિલાઓ ઉપર આ બધી થોડી રેખાઓ તમે ઉપર રેખાઓ બનાવી તો જાણે મૂર્તિઓ બની ગઈ. હનુમાનજીની મૂર્તિ હવે છે તો પથ્થર જ ને, તત્વતઃ જુઓ તો પથ્થર જ છે, પરંતુ એ પ્રકારે પછી હનુમાનજીનો અધ્યારોપ થાય તો સારો જ છે. મેં તમને કહ્યું ને, એ એક અધ્યારોપ છે, એ બહુ જરૂરી છે. એ સુખનું એ આપણા કલ્યાણનું કારણ છે. અને બીજો અધ્યારોપ જે અજ્ઞાનમાંથી જન્મેલો છે એ વાસ્તવની અંદર દુઃખદાયક છે. જે જાણીને અધ્યારોપ કરો છો, તમે જાણો છો કે પથ્થરમાંથી બની છે, તમારી સામે ઘણીવાર તો બનતી હોય મૂર્તિઓ, બની શકે આખી મૂર્તિ પથ્થર લાવીને બનાવે, બધું તમારી સામે રોજ થતું હોય, તમે સાક્ષી હો. પણ જે ઘડીએ બની ગઈ અને ત્યાં પેલા મંદિરમાં મૂકી, બસ હવે તમે પથ્થર નથી જોતા, હવે તમે હનુમાનજીના રૂપમાં જુઓ છો. પરંતુ એ ઘણી ઉન્નતિનું કારણ, કલ્યાણનું કારણ બને. એટલે નિકૃષ્ટ વસ્તુ પર ઉત્કૃષ્ટ વસ્તુનો અધ્યારોપ કરવો બહુ જરૂરી છે. એને જ ઉપાસના કહેવાય. એને એ કર્યા પછી જ વાસ્તવમાં તમે ધ્યાન વગેરે, મતલબ મંત્ર જપ આ તે બધું જે કરવું એ કરી શકો. ભગવાનનું ધ્યાન કરો, અર્થાત અધ્યારોપ કરો જે તે આવી મૂર્તિ વગેરે પર. ફોટા પર એ કરતા હોય છે લોકો. પોતાના ઘરમાં મૂર્તિઓ ન હોય, ફોટા હોય, પૂજાની અંદર ફોટા મૂક્યા હોય, તે ફોટા પર ફોટો કાગળ જ છે ને, બીજું શું છે? કાગળથી અન્ય કશું નથી. તો એ કાગળ પર તમે આ રીતે અધ્યારોપ કરો, જે પણ હોય. આવું નવું આપણે બધું જગતમાં બધું અધ્યારોપમાં કેટલું ચાલે છે. એક આપણે કહીએ કે આ તો સમજીએ ડોલર છે ને, આ તો 100 રૂપિયાની નોટ છે, કાગળ જ છે ને ભાઈ, બીજું શું છે? શું એ તો રિઝર્વ બેંકના ગવર્નરે પહેલો અધ્યારોપ કર્યો અને પછી આપણે શરૂ કર્યો. રિઝર્વ બેંકના ગવર્નર અધ્યારોપ કરે कि मैं धारक को 500 रुपये देने का वचन देता हूँ કે એવું કંઈક લખે છે ને. એટલે આ 500 રૂપિયા છે એમ. આ જે કાગળ છે એ અહીંથી ટંકશાળમાંથી બહાર આવ્યો, ટ્રેઝરીમાંથી, એ 500 રૂપિયા છે, કાગળ ના કહેશો. એવું કોણ કે પહેલાં આવું ડિક્લેર કોણ કરે? ગવર્નર ડિક્લેર કરે રિઝર્વ બેંકના. અને પછી તમે એને પછી હવે રૂપિયાના રૂપમાં જોવા લાગે. કાગળની કોઈ કિંમત નહીં, તમે જાણો છો, કાગળની કોઈ કિંમત નહીં. પેલું બાળક આપણે એને 500 રૂપિયાની નોટ એના હાથમાં આવી જાય તો આમ કરીને ચૂરો કરી નાખે. આપણા હૃદયમાં એવો ધ્રાસકો પડે કે આ શું થયું. જો ખરેખર એટલી કિંમતી વસ્તુ હોય તો બાળક કેવી રીતે આવું કરે? એટલે આપણે અધ્યારોપ કર્યો છે. પુખ્ત ઉંમરની વ્યક્તિ એના પર અધ્યારોપ કરે. એનીવે, એટલે આ રીતે અધ્યારોપ કરીને, અને અધ્યારોપ કરો, અધ્યારોપ કરો, અધ્યારોપ કરો, અધ્યારોપ કરો. એટલે જેના પર અધ્યારોપ કરો ને અધિષ્ઠાન હવે જતું રહ્યું. એટલે અત્યારે હું તમને આવું કાગળ કરું ત્યારે પાછું તમને યાદ આવે, પણ જ્યારે તમે વ્યવહાર કરતા હોય પૈસાના રૂપિયાની નોટોથી, ત્યારે તમને આવું યાદ જ નહીં આવે. જોજો. એટલે કહીએ છીએ કે પથ્થર પર આ રીતે અધ્યારોપ રોજ કરો. આ ભગવાન છે, આ ભગવાન છે, આ ભગવાન છે, આ ભગવાન છે, આ ભગવાન છે. બસ તમારી ભાવનાથી એ પથ્થર શું બની ગયો? હવે ભગવાન બની ગયો. અને તમે નહીં,
તમે એક વ્યક્તિ કરતા હો ને તો એટલું નહીં. મંદિરની અંદર રોજ 2 લાખ લોકો આવે, 5 લાખ લોકો આવે રોજ જે. અને પ્રત્યેક વ્યક્તિ આવે શેના માટે? શેના માટે આવે છે? દર્શન કરવા. શેના? પથ્થરના દર્શન કરવા આવે છે. તિરુપતિ 24 કલાક લાઈનમાં ઊભા રહે પથ્થરના દર્શન કરવા? ભગવાનના દર્શન કરવા. અને માટે યાદ રાખો, એટલે આ રીતે વાસ્તવની અંદર હજારો લોકો જ્યારે અધ્યારોપ કરે ને ત્યારે વસ્તુ તમારી ભાવનાને કારણે ઈશ્વર જ બની ગઈ છે. ભારતના લોકો મૂર્ખાઓ નથી. તીર્થક્ષેત્રોમાં જનારા લોકો મૂર્ખા નથી. આટલું યાદ રાખો. આપણે એમ કે અમારા ઘરમાં એમાં તો તિરુપતિનું મૂર્તિ છે કે શ્રીનાથજીની પેલી એ છબી છે. અમે તો ક્યાં જ સ્વામીજી એકના પતિ, એક બહેન બિચારા આવી રીતે શ્રીનાથજી જાય પૂનમ ભરવા. એના પતિ એટલા અકળાય કારણ કે એ જ્યારે શ્રીનાથજી જાય એટલે એ દિવસે એમને ગરમ ગરમ રોટલી ને બધું મળે નહીં, કંઈક બધું નેચરલી બનાવીને જવું પડે. એમાં એમનો ઉકળાટ થાય. ઘરમાં શ્રીનાથજી છે ને ત્યાં જાય છે કે પણ સમજતા નથી કે વાસ્તવની અંદર ઘરમાં જે છે એમાં તમારી એમાં તમારી તો નહીં જ, આ પેલા બહેનની ખાલી ભાવના છે કે આ ભગવાન છે. હા, માટે વાસ્તવની અંદર એ જુદું છે. મંદિરની અંદર આખી વસ્તુ જ જુદી છે. એમાં તો વૈદિક રીતે ભાવના થઈ ગઈ છે. પહેલાં તો પ્રાણ પ્રતિષ્ઠા વૈદિક રીતે જ ભાવના થઈ ગઈ મંત્રો દ્વારા કે આ ઈશ્વર છે, આ પથ્થર નથી. પ્રાણની પ્રતિષ્ઠા એટલે વાસ્તવની અંદર પ્રાણ પ્રતિષ્ઠિત કર્યા એટલે એ લાઈવ થઈ ગયું, વસ્તુ જીવિત થઈ ગયું. મંત્રથી જીવિત થઈ ગયું. અને પછી હજારો લોકો રોજ આ રીતે ભાવના કરતા. માટે ખરેખર ત્યાં શ્રીનાથજી અને તમારા ઘરમાં શ્રીનાથજીમાં આસમાન જમીનનો ફેર છે. આસમાન જમીનનો. અને માટે શાસ્ત્રની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું તીર્થક્ષેત્રોમાં જવાથી પુણ્ય મળે છે. ત્યાં એટલે પેલી વ્યક્તિ કહે છે કે સ્વામીજી તીર્થક્ષેત્ર જમાંથી ક્યાં? ત્યાં શ્રીનાથજી છે ને અહીંયા ઘરમાં શ્રીનાથજી છે, અહીંયા દર્શન કરીએ તો પુણ્ય કેમ ના મળે? મળે, પરંતુ ત્યાં જે છે એ વસ્તુ આખી જુદી છે. ભાવનાથી જ ચાલે છે બધું. તમે ગુરુનો તમારા ફોટો હોય તો તમે કોઈ દિવસ એવું ના કહો કે આ તો આમ કાગળ છે એના પર મેં આ ગુરુનો અધ્યારોપ કરીએ છીએ. અમારા ઘરમાં જો ગુરુજી બેઠા છે, એમ કે અમારા ઘરમાં ગુરુજી બેઠા છે. ક્યાં છે આ રહ્યા ફોટો. એટલે કહેવાનો આશય એવો છે કે વાસ્તવની અંદર એટલે આવી તમારી ભાવનાને કારણે તમારું કલ્યાણ થાય છે. ભાવનાથી ચિત્ત શુદ્ધિ પણ થાય અને આ ઈશ્વર ભાવના કરવાથી પુણ્ય, ઈશ્વરની કૃપા, ગ્રેસ પ્રાપ્ત થાય. ચાલો એની એટલે એ અધ્યારોપ આખો જુદો છે. પરંતુ અહીં તો અજ્ઞાનમાંથી અધ્યારોપ, રજ્જુ પર સર્પનો અધ્યારોપ ને છીપોલી પર ચાંદીનો અધ્યારોપ ને આ બધું જે છે એ તો આ પ્રકારનો અધ્યારોપ છે કે જે ખરેખર વાસ્તવમાં વધારે ને વધારે રાગદ્વેષ ઉત્પન્ન કરે. રજ્જુ પર સર્પનો અધ્યારોપ થયા પછી દ્વેષ ઉત્પન્ન થાય. છીપોલી પર ચાંદીનો અધ્યારોપ થયા પછી રાગ ઉત્પન્ન થાય, એને લઈ લઉં એમ. વાસ્તવમાં બંને વિવર્ત છે. એટલે ઇન શોર્ટ એવી રીતે આ પરમાત્મા ઉપર તમે જગતનો અધ્યારોપ કરો, જુદા જુદા નામરૂપનો અધ્યારોપ કરો ને એમાં કોઈક નામરૂપ તમને ગમતું થાય ને કોઈક નામરૂપ તમને પ્રત્યે તમને દ્વેષ હોય. આ વિવર્તવાદની વાત થઈ. અને પછી એની અંદર વધારે આગળ 10મા શ્લોકમાં કહે છે તતો નિરંશ આનંદે વિવર્તો જગદિશ્યતામ માયા શક્તિ કલ્પિકા સ્યાત ઐન્દ્રજાલિક શક્તિવત. એટલે પરમેશ્વર નિરવય છે, નિરંશ છે, આનંદરૂપ છે. એટલે અન્ય કોઈ બીજું કારણ એના સંભવ નથી. અર્થાત પરિણામની દૃષ્ટિએ કારણતા ન લાવી શકાય. આરંભની વાત ન થઈ શકે. આરંભમાં મેં તમને કહ્યું નવું જ કાર્ય ઉત્પન્ન થાય કારણમાંથી. કારણના વિવિધ અંશો ભેગા થઈને તદ્દન નવી વસ્તુ જન્મ આવે એ પણ આપણે, કારણ કે અહીંયા અંશ જ નથી. અને પરિણામમાં પણ એ શક્ય નથી, કારણ કે એમાં અંશનું પરિણામ, જે તે અંશમાં પરિણામ થાય વગેરે, અથવા એ અંશમાંથી જે તે વસ્તુ બહાર આવે. જેવી રીતે તલમાંથી આપણે કહ્યું કે તેલ આવ્યું તો એ તેલ એની અંદર એક અંશ રૂપે તલની અંદર હાજર હતું. એટલે એ બંનેમાંથી એકે કારણતા અહીંયા સંભવિત નથી, ખાલી વિવર્તોપાદાન જ સંભવ છે. અને આ વસ્તુ શ્વેતકેતુને સમજાવી કોણે? ઉદ્દાલક ઋષિએ. એ શ્વેતકેતુએ જ્યારે શ્વેતકેતુને ઉદ્દાલક ઋષિએ કહ્યું, શ્વેતકેતુને પૂછ્યું પહેલાં કે તું આ ભણીને આવ્યો યુનિવર્સિટીની અંદર, પણ તારા ટીચરે તને આ એક વિદ્યા આપી કે જેમાં એવું કહ્યું કે એ એક વસ્તુને જાણવાથી આખું બધું જણાઈ જાય એવી વિદ્યા તને પ્રદાન કરી?
એ વિષયક વિદ્યા આપી, એ વસ્તુ વિષયક વિદ્યા આપી કે જેને જાણવાથી બધું જ જણાઈ જાય. કેમિસ્ટ્રી જાણવાથી કેમિસ્ટ્રી જ જણાય, ફિઝિક્સ ના જણાય. ફિઝિક્સ ભણો તો પછી કેમિસ્ટ્રી ના જણાય, અને ફિઝિક્સ કેમિસ્ટ્રી બંને ભણો તો બાયોલોજી ના ખબર હોય, અને બાયોલોજી તો તમે તો બાયોલોજી ભણું છું, ચાલો ત્રણેય ભણો છો તો પછી ઇકોનોમિક્સ ખબર ના હોય. મતલબ એક ભણો તો પછી બીજું ખબર ના હોય, ઇન શોર્ટ. એટલે પરંતુ આવી યુનિવર્સિટીના ટાવરોમાં આવી વિદ્યા ભણાવવામાં આવી, એમ પૂછ્યું. તું કહે છે કે હું તો ગ્રેજ્યુએટ થઈને આવ્યો, પેલો મૂકીને પેલો હોય છે સ્નાતક થઈને આવ્યો. એટલે એટલે સ્નાતક ને અનુસ્નાતક, બેચલર અને માસ્ટર્સ ભણી આવ્યો, પરંતુ હાથમાં પેલું લઈને ઊભો છું કાળો ડગલો પહેરીને. પરંતુ ખબર છે તેને ના હું મારા ટીચરે મને નથી ભણાવ્યું. અને પાછો છે ને પેલો એક કડીવાળો હતો શ્વેતકેતુ, એટલે થોડો જરા આમ એરોગન્ટ પણ ખરો, સ્માર્ટ હતો પણ બહુ જ એકદમ. એટલે એવા સ્માર્ટ લોકો હોય છે, ઇન્ટેલિજન્ટ લોકો હોય એટલે કડીઓ ના પહેરે એવું નહીં ભાઈ, એ લોકોએ કડીઓ પહેરતા હોય છે, અને ફાટેલા જીન્સ પહેરે, અને ખુલ્લા બટન રાખે અહીંયા, અને સાયલેન્સર વગરનું બાઇક રાખે, અને ફરે બધે. એટલે વાસ્તવની અંદર આવા આપણને માણે કે બધા ડલ ને ડબ્બાઓ છે, કોઈ ડબ્બાઓ નથી. આજના છોકરાઓ તમે જુઓ એવા સ્માર્ટ હોય છે. એટલે શ્વેતકેતુ બહુ બ્રિલિયન્ટ હતો, પણ થોડું અભિમાન આવી જાય ને ઘણી વાર, કારણ કે ટીચર કે ના તમે બહુ બ્રિલિયન્ટ છો આમને, એટલે હવે અજ્ઞાન તો છે જ. એટલે આમ એટલે કહે છે કે ના મારા આચાર્ય મને ટીચરે મને ભણાવ્યું નથી આવી. તો પછી ધીમે રહીને કહે છે કે કદાચ એમને જ ખબર નહીં હોય. હા, આ જુદી વસ્તુ થઈ ગઈ. નથી ભણાવી એ એક વાત છે, પણ એમને ખબર નહીં હોય એ જુદી વસ્તુ થઈ ગઈ. અનુચાનમાની, ઉપનિષદ શબ્દ વાપર્યો, અનુચાનમાની, જરાક એરોગન્ટ થઈ ગયો છે. એટલે પછી શ્વેતકેતુને આ ઉદ્દાલક ઋષિએ કહ્યું કે ભાઈ આવી વિદ્યા છે, અને એ વસ્તુ વાસ્તવમાં એનો અર્થ એવો થયો કે એકને જણાથી બધું જણાઈ જતું હોય તો બધું એકમાંથી આવ્યું છે. સરળ, સિમ્પલ. એકને જાણવાથી બધું જણાઈ જાય તો એ બધું વાસ્તવની અંદર એક જ છે, પરંતુ તને ખબર નથી. તો એ બહુ સમજી ના શક્યો. પછી એને કહ્યું કે જા એક ગ્લાસ લાવ અને એમાં પાણી ભર, અને પછી એની અંદર ગાંગડો નાખ, મીઠાનો, અને મીઠાનો ગાંગડો નાખી અને મૂકી રાખ, અને પછી આપણે કાલે સવારે પાછા ભેગા થઈશું. પછી બીજે દિવસે સવારે આવ્યો તો કંઈક પેલો ગાંગડો કાઢ લે બહાર પાણીમાંથી. તો કે પેલો શોધવા માંડ્યો અંદર, આમ બાજુ આમ અનુચાર મારી પણ અંદર શોધતો હતો. એટલે શોધ્યું ત્યારે કશું ના મળ્યું. તો કહે છે ગાંગડો નથી અંદર. એની પછી કહ્યું કે તું એ પાણી ચાખ, પાણી ચાખ, ઉપરથી ચાખ, નીચેથી, વચ્ચેથી ચાખ અને નીચેથી ચાખ. સમજીએ એવું કેવી રીતે થાય? એવા સાધનો હશે. આપણે અહીંયા કેમિસ્ટ્રીમાં અમે લોકો વાપરતા હતા પીપેટ, પેલી પીપેટ હોય એવી, કે જેને તમે આમ નીચેના વચ્ચેના ભાગમાંથી લઈ શકો, નીચેના ભાગમાંથી લઈ શકો, એવું કાઢીને અને પછી કે ચાખ, તો ત્રણેયમાંથી ચખાવ્યું તો બધું ખારું નીકળ્યું. તો કે તું જેને શોધતો હતો મીઠું, એનો ગાંગડો, એ તો વાસ્તવની અંદર આખા પાણીની અંદર વ્યાપ્ત થઈ ગયું છે, પણ તને ખબર નથી એટલે તું શોધતો હતો. તને એમ થઈ જાત કે જો આ મીઠાનો ગાંગડો આખાની અંદર વ્યાપી ગયેલો છે, ઓગળી ગયો છે અને વ્યાપી ગયો છે, તો તું વાસ્તવમાં ના શોધત, પણ તને ખબર નથી. એટલે ખરેખર પાણી આ મીઠાથી વ્યાપ્ત બન્યું છે, પરંતુ તને જણાતું નથી. બરાબર ને? આ તો તે ચાખ્યું એટલે, પણ નહીં તો જણાતું નથી. એવી રીતે આ પરમાત્મા જે છે આ જગતમાં વ્યાપી ગયેલો છે, જગત રૂપે જ રહેલો છે, જગતમાં વ્યાપી ગયો છે. ઉદાહરણની મર્યાદા સામે ત્યાં તો પાણી અને મીઠું બે જુદી વસ્તુઓ છે. બરાબર છે ભાઈ, અહીંની વાત જુદી છે. એટલે આ રીતે પરમાત્મા જગતમાં વ્યાપી ગયો છે, પરંતુ આપણે એને પરસેપ્શન, આપણા જ્ઞાનેન્દ્રિયોથી આમ જોવા માગીએ તો એ કે વ્યાપ્યો છે તો પછી બતાવો બધે ક્યાં છે, તો એ રીતે ન દેખાય. એટલે આ અને એવા એકને જાણવાથી વાસ્તવની અંદર સર્વ કાંઈ જણાઈ જાય છે. જે રીતે તમે બીજું ઉદાહરણ આપણે લઈ જ શકીએ છીએ, માટીમાંથી આ બધી વસ્તુઓ બને, ખરેખર માટી જ છે. એટલે એક ઘડાને જાણ્યો કે એનું તત્વ શું છે, સાર શું છે, એસેન્સ શું છે, સત્ય શું છે, ખરેખર માટી જ રહેલી છે, તો પછી બીજા ઘડાઓને જાણવાની જરૂર રહેતી નથી. એવી રીતે કારણને જાણવાથી કાર્ય જણાઈ જાય. પરંતુ ક્યારે કે જ્યારે હજુ એ કારણ રૂપે ઉપલબ્ધ હોય તો, હા, નહીં તો નહીં, પરિણામ થઈ ગયું હોય તો નહીં. દહીંને સામેથી જાણીએ તો દૂધ જણાઈ જાય એવી રીતે નહીં.
કે દહીંનું તમે અંદર વિશ્લેષણ કરો તો જુદું જણાય, જુદા એના ગુણધર્મો વગેરે. એ તો પરિણામ થઈ ગયું, એટલે હવે કારણ ત્યાં ન જણાય, પરંતુ વિવર્તમાં તો સ્પષ્ટપણે જણાય. એટલે ખાલી એના માટે શુદ્ધિની જરૂર હોય છે, બસ આટલું. અંતઃકરણ શુદ્ધ હોય, અધ્યારોપ આપણે બંધ કરી દઈએ, રાગદ્વેષનો અધ્યારોપ બંધ કરી દઈએ, આ સારું ખરાબ આમ તેમ, ત્યારે પછી જરૂર આ પ્રકારે આપણે પણ સમજીએ રાગદ્વેષ ન હોવા જોઈએ. ના, રાગદ્વેષ હોવા જોઈએ. તો પછી હમણાં કહો છો રાગદ્વેષ ન હોય, કે રાગદ્વેષ, હા, આ ચિત્તની શુદ્ધિ માટે અમુક રાગદ્વેષ જોઈએ પાછા. કયા? ધર્મ હા, એ જોઈએ. ધર્મ રૂપી, ધર્મ પ્રત્યે રાગ, અધર્મ પ્રત્યે દ્વેષ, એ જોઈએ ને જોઈએ જ. તમારા રાગદ્વેષ નહીં, ઈશ્વરના રાગદ્વેષ, એને ધર્મ અધર્મ કહેવાય. ઈશ્વરે કહ્યું કે આ વસ્તુ આમ જ કર, મતલબ કે એને એ પ્રકારે ગમે છે, એનો રાગ છે, એ પ્રકારે તમે કરો. તમારા રાગદ્વેષ છોડીને ઈશ્વરના રાગદ્વેષ તમારા રાગદ્વેષ બનાવો, ત્યારે તમે ઈશ્વરની પ્રાપ્તિ કરો. દેટ્સ ઇટ. એટલે આ રીતે વાસ્તવમાં જેને ભાઈ હવે તો એવું છે કે જેને ખુશ કરવો હોય તો એના રાગદ્વેષ આપણા રાગદ્વેષ બનાવવા પડે, એવી વાત છે. એને ગમતી વસ્તુ કરવી પડે ને એને ના ગમતી વસ્તુ હોય આપણે ન કરવી જોઈએ. એટલે ઈશ્વરે એક શાસ્ત્રમાં જણાવ્યું કે એને શું ગમે છે ને શું નથી ગમતું, અને એને ધર્મ અધર્મ કહેવાય. એટલે એ રાગદ્વેષ રાખો, અને એ રાગદ્વેષ એ નથી હોતા, આપણા પોતાના રાગદ્વેષ હોય છે. એટલે વાસ્તવમાં એમાં એને કારણે આપણે આ જગત જે ઈશ્વર જ છે, બ્રહ્મ છે, એના ઉપર આપણે અનેક પ્રકારના અધ્યારોપ કરતા હોઈએ છીએ. ચાલો, એનીવે, એટલે આ રીતે વિવર્ત હોવાને કારણે પરમાત્મા જેવો છે એવો જ બનેલો રહે છે, પરંતુ નામરૂપવાળો હવે જગત રૂપે પ્રતીત થાય છે, જગત રૂપે અનુભવાય છે. પણ અનુભવાય છે ત્યારે પણ વાસ્તવમાં એ ખરેખર એ રૂપવાળો બન્યો નથી, પરિણામ વગેરે થયું નથી. હવે આગળ પ્રશ્ન કે તમે હમણાં ઉદાહરણ આપ્યું પેલા એનું આપણા મીઠાનું, કે પેલો ગાંગડો હતો પછી હવે વાસ્તવમાં એ અંદર ઓગળી ગયો. આ મીઠાનું ઉદાહરણ તો બે અવસ્થાઓ ચોખ્ખી છે જ ને, કે એક મીઠું ગાંગડાના રૂપમાં અને બીજું પેલું દળેલું પાવડર, એવું તો એમાં છે. તેવી રીતે બ્રહ્મા ભલે મીઠું જ છે, બરાબર, મીઠું જ છે ને, મીઠામાં એને દળો કે ન દળો, મીઠું મીઠું જ રહેવાનું છે. એટલે આ તો વિવર્ત જ છે, પણ એમાં બે અવસ્થાઓ દેખાય છે. એવી રીતે બ્રહ્મ જ રહીને હવે પહેલાં વાસ્તવમાં બ્રહ્મ જે એક અદ્વિતીય હતું એ હવે આ સદ્વિતીય, જે નિર્ગુણ હતું હવે આ સગુણ, જે આકાર વગરનું હતું એ આ બધા આકારોવાળું, નિરાકાર આકારો રૂપે, જે નિર્ગુણ એ આ ગુણો રૂપે, બરાબર દેખાય જ છે. અને એક અદ્વિતીય હવે આ બધું દ્વૈત રૂપે દેખાય છે. તો આ એની આવું ભલે બ્રહ્મ જ છે અત્યારે, વાત માની લીધી તમારી, વિવર્ત છે, પરંતુ આવું દેખાવું કેમ? આવું દેખાવે શા માટે અમે તો કહીએ છીએ, એ અમારો પ્રશ્ન છે. બ્રહ્મા આવું જગતના રૂપમાં તદ્દન વિરુદ્ધ એવું દેખાય છે કેમ? નથી, બરાબર છે, જગત નામની વસ્તુમાં પરિણામ એટલે બ્રહ્મ જગત નથી બન્યું, બરાબર છે, પણ આવું દેખાવું કેમ? બોલો. એટલે પછી આપણે કહેવું પડે શું? કલ્પિકા માયા શક્તિ સ્યાત, જુઓ છે ને શ્લોકમાં, કલ્પિકા માયા શક્તિ સ્યાત, આવી કલ્પના કરાવવાવાળી માયા શક્તિ છે. બ્રહ્મ ઉપર, એક અદ્વિતીય બ્રહ્મ ઉપર આવો દ્વૈતાત્મક જગતની કલ્પના જ છે ને, દેખાય છે પણ થયું નથી. મતલબ સર્પની કલ્પના રજ્જુ પર, અધ્યારોપ એટલે કલ્પના. એટલે એવું કલ્પના થવા પાછળનું કારણ માયા શક્તિ છે. આ માયા શક્તિ જે શિવને નામરૂપથી યુક્ત દેખાડે છે. અને શક્તિ કેવી છે? એટલે કે છે જેવી રીતે ઐન્દ્રજાલિક શક્તિવત. જુઓ, ઐન્દ્રજાલિક શક્તિ, ઐન્દ્રજાલિક ઇન્દ્રજાળ, ઇન્દ્રજાળ એટલે વાસ્તવમાં આપણો જાદુગર. એ જાદુગર જે બધું દેખાડે એને ઇન્દ્રજાળ કહેવાય. ઐન્દ્રજાલિક શક્તિવત એટલે જેવી રીતે વાસ્તવની અંદર આ જે હોય છે, આપણે જાદુગર જે અનેક પ્રકારની વસ્તુઓ દેખાડે છે, કશું વસ્તુમાં પરિવર્તન લાવ્યા વગર જ, હાથમાં કાગળ હોય ને એને રૂપિયાના રૂપમાં દેખાડે છે. આ તો મેં જ જોયેલું છે, આવું તો મેં જોયેલું છે. ત્યારથી મને મનમાં એવું બેસી ગયું હતું કે આ રીતે જો પૈસા આપણે બનાવી શકતા હોઈએ તો મારે આ વિદ્યા શીખવી છે. એક જાદુગરે અમદાવાદમાં કે ક્યાંક શો જોયો તો મેં, એની અંદર
એણે કાગળ લીધો અને પાછો બાળ્યો. બોલો, એને કાગળને આમ બાળ્યો અને પછી આમ હાથથી કરે, આમ કર્યું તો બધી રૂપિયાની નોટો. હા હા. અને મને એટલું આમ અંદરથી એ થઈ ગયું કે આ શક્તિ જો મને મળી જાય તો સારું. તો આપણે પૂનાની ટંકશાળ જે છે એવી ટંકશાળ હું જ બની જાઉં અને આમ કરતો રહો આખો દિવસ કાગળો લઈ લઈને, અને રૂપિયાની નોટોનો ઢગલો થઈ જાય. કાગળ રહીને બાજીગરે, જાદુગરે એને રૂપિયાના રૂપમાં દેખાડ્યું. તમને રૂપિયાનો અનુભવ થયો, પરંતુ રૂપિયો બન્યા વગર રૂપિયાનો અનુભવ કરાયો એમ. એટલે એવી રીતે આ પરમાત્મા જ રહીને તમને આવું દ્વૈતાત્મક કેવું જગત છે. માય ગોડ, પણ હમણાં વાત કરું છું તમને કે કલ્પના બહારનું જગત બનાવ્યું છે. એ એવું છે કે જેની આપણા અજ્ઞાનને કારણે વસ્તુની મહત્તા સમજ્યા નથી, એટલું જ છે. બાકી 38,000 કિલોમીટર પર અવર, 38,000 કિલોમીટર પર અવર, એક કલાકમાં 38,000 કિલોમીટર અંતર કાપે એવા અવકાશયાનને જો નેપચ્યુન પર મોકલવા માટે કેટલાય વર્ષો વીતી જાય. કલ્પના બાર, 38,000 કિલોમીટર એક કલાકની અંદર જો એટલી સ્પીડે જઈ રહેલી વસ્તુ, હજુ તો સૂર્યમંડળની જ વાત છે. આ તો સૂર્યમંડળના નેપચ્યુન પર પહોંચતા એ અવકાશયાનને ગુરુનો એક પેલો ઉપગ્રહ છે, મતલબ એનો ચંદ્ર યુરોબા કેવું કંઈક નામ છે, એના ઉપર આવું અવકાશયાન આવી સ્પીડવાળું મોકલ્યું 86ની સાલમાં, ક્યારેક યાદ નથી બરાબર. તો એ અવકાશયાન એની એક હજુ પેલું તો નહીં જ, ગુરુનો આ ચંદ્ર, એટલે એના ગુરુથી ઘણો જુદા અંતરે, એના પર પહોંચતા એને 5.5 વર્ષ થયા. પહોંચતા ખાલી એની ઓર્બિટમાં પહોંચતા 5.5 વર્ષ થયા. હવે ગુરુ, આ તો સૂર્યમંડળ તો છે ને, એક પેલી આ લોકો કહે છે કે આ અવકાશની અંદર એક પેલી નાની આપણો ચણાનો દાણો હોય ને, આ સૂર્યમંડળ ચણાના દાણાથી ઓછું. આવું જગત છે. આ બધું આવું એક બ્રહ્મ ઉપર આવું જગત બનાવ્યું એટલે આવો જગતનું પ્રતીતિ કરાવે છે તમને. એ શક્તિ કેવી છે? માયા શક્તિ છે. એનીવે, એટલે આપણે માનવું પડે કે આવું દેખાડે છે આપણને તો શક્તિ છે. રજ્જુ પર સર્પ દેખાય છે તો પછી કંઈક શક્તિ છે. ભલે રજ્જુ જ રહી છે પણ તમને જુદું દેખાડે છે તો ખરી ને, તો શક્તિ છે. એને જ આપણે કહ્યું તું, યાદ કરો, વેદાંત કે આવતી પરમ દિવસે આવશે પાછું વેદાંત સાર. કઈ શક્તિ? આવરણ વિક્ષેપ, માયા શક્તિ છે. અને અજ્ઞાનને જ આપણે વિભાગ પાડ્યા હતા. સમજીએ, અજ્ઞાનને કારણે દેખાય છે. આપણે અજ્ઞાનની આ શક્તિ છે, અલ્ટિમેટલી શક્તિ. એટલે આ રીતે પરમેશ્વરના રૂપને બદલે અન્યના રૂપ દેખાડે છે. એટલે તમે અજ્ઞાન કહો કે આ માયા શક્તિ કહો. આવરણ અને વિક્ષેપ. આવરણ આવી ગયું, જાણે કે આવરણ, પરમાત્મા પર આવરણ આવે તો પરમાત્મા કરતાં એ ચડિયાતું થઈ ગયું ભાઈ. એટલે પરમાત્માને જો આવૃત્ત કરી દે તો પરમાત્માને ન ભજવું જોઈએ, આપણે આવૃત્ત કરનારી શક્તિને ભજવું જોઈએ. સમજો. એટલે આવૃત્ત તો આપણી દ્રષ્ટિને આવૃત્ત કરે છે. એ પણ મેં તમને ઉદાહરણ આપ્યું છું. ગનચ્છન્ન દ્રષ્ટિમ ગનચ્છન્ન મર્કમ નિષ્પ્રભમ નિષ્પ્રભમ મન્યતે ચ અતિમૂઢ. કેવું સુંદર ઉદાહરણ આપ્યું ત્યાં. હસ્તામલકી એમાં આવ્યું છે કે વાસ્તવની અંદર સૂર્ય જે છે ઢંકાઈ જાય છે વાદળથી, એ બોલવું ખોટું જ છે. સૂર્ય હજારો ગણો મોટો પૃથ્વીથી, એને આ નાનું એક વાદળ કેવી રીતે ઢાંકે? પરંતુ આપણે કહીએ સૂર્ય વાદળથી ઢંકાવે ત્યારે ખરેખર એ વાદળે આપણી દ્રષ્ટિને, સૂર્ય તરફની દ્રષ્ટિને ઢાંકી છે, નહીં કે વાદળે સૂર્યને ઢાંક્યું છે. એમ એ રીતે કહ્યું. એવી ને એવી રીતે વાસ્તવમાં આ માયા જે છે એ ખરેખર બ્રહ્મને ઢાંકતી નથી, આવરણ નથી લાવતી. એ માયાને કારણે આપણી બ્રહ્મ તરફની દ્રષ્ટિ, અર્થાત હું બ્રહ્મ છું વગેરે, એ અથવા તો જગત બ્રહ્મ છે એ પ્રકારની દ્રષ્ટિ આપણી, જગત બ્રહ્મ છે એ પ્રકારની આપણી દ્રષ્ટિ જે એ બ્રહ્મને બદલે જગતના રૂપમાં એ આપણને દેખાડે છે. બસ આટલું છે.
એની અને એની એ શક્તિ રહેલી છે કેવી રીતે ખબર પડે? એટલે વાસ્તવની અંદર એટલે આ શિવની ખરેખર વાસ્તવમાં શિવની આ જે શક્તિ છે દેખાતી નથી, પરંતુ જગતનો અનુભવ થાય છે. એના આધારે આપણે માનવું પડે કે આવી રીતે બ્રહ્મને બદલે જગત ઉત્પન્ન કરવાની કે જગતને રૂપે દેખાડવાની શક્તિ રહેલી હોવી જોઈએ. તમે શક્તિને જોઈ ના શકો. આમ જગતમાં જુઓ ત્યારે જગતને માં આપેલી શક્તિ ન જોઈ શકો. એટલે એ તો હંમેશા અનુમાન કરવું પડે, અનુમેય હોય છે. કાર્યાનુમેય આવ્યું હતું ને આપણે વિવેક ચૂડામણીમાં, કાર્યાનુમેય કદાચ આવતી વખતે હું લઈશ પાછું આ માયાનો પોર્શન. કાર્યાનુમેય, કાર્ય પરથી કે આ જગત જે છે કાર્ય, એના પરથી અનુમાન થાય કે જો બ્રહ્મને બદલે આ રીતે જગતના રૂપમાં દેખાડતું હોય તો કોઈ શક્તિ રહેલી હોવી જોઈએ. શક્તિ દેખાય નહીં પણ એનું અનુમાન કરી શકાય. જેવી રીતે આ જાદુગર આપણને આવું દેખાડતો હોય, કાગળને બદલે આવી રીતે રૂપિયા દેખાડતો હોય, તો જાદુગર પણ એ શક્તિ રહેલી જ છે. જાદુઈ શક્તિ એ આપણે માનવું પડે. એનામાં જાદુઈ શક્તિ દેખાય નહીં. જાદુઈ શક્તિ જોઈ જાઓ તો પછી ક્યાં પ્રશ્ન જ છે? તમે એ આખો ચામ જ જતો રહે. એટલે તમને જાદુઈ શક્તિ તમે અનુમાન કરી શકો કે આવું એકને બદલે બીજું દેખાડે છે તો જરૂર એનામાં શક્તિ રહેલી હોવી જોઈએ. અને એટલા માટે બ્રહ્મસૂત્ર ઉપર એક ટીકા છે કલ્પતરુ. એ કલ્પતરુકારે લખ્યું, સ્વશક્ત્યા નટવદ બ્રહ્મ કારણમ શંકર અબ્રવીત. શંકરાચાર્યજી અબ્રવીત. શંકરાચાર્યજીએ કહ્યું શું? બ્રહ્મ કારણમ, બ્રહ્મ આ જગતનું કારણ છે. કેવું? સ્વશક્ત્યા, પોતાની શક્તિ દ્વારા. શેના સમાન? નટવત, જેમ પેલો નટ છે જેમ અનેક પ્રકારના ખેલ દેખાડે, એવી રીતે આ શિવ જે છે આવી રીતે પરમાત્મા બ્રહ્મ આવો બધો ખેલ દેખાડે છે પોતાની શક્તિ દ્વારા. એ હંમેશા નવા નવા ખેલ કરતો રહે છે. ખેલ હવે અહીંયા હવે એ પેલા ખેલમાં આપણા જાદુઈ ખેલમાં જુદી વસ્તુ છે. ત્યાં જોનારાઓ અને જે છે એ જુદા છે, અને જે આ ખેલ દેખાડે છે જાદુગર એ જુદો છે. એ બે જુદા જુદા છે. પણ અહીંયા તો ખેલ દેખાડનારો એ છે અને ખેલ જોનારા પણ એ છે. એ ખેલ જોનારા એ જ છે. તો બિચારું ઉપનિષદ કંઈ થાકી ગયું, તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે. પરંતુ આપણને તો કંઈ ચિંતા નથી. આપણે બોલીએ ખરા, આમ તો હું શિવ છું એવું બોલીએ ના, નથી બોલતા આપણે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું જ શિવ છું એવું બોલીએ ખરા, ચિદાનંદ રૂપ છું. પરંતુ હજુ આપણને અનુભવ નથી થયો. એટલે અહીંયા આટલો ભેદ છે. ત્યાં જાદુગર એની શક્તિ દ્વારા જે દેખાડે ત્યારે જાદુ જોનારા લોકો એનાથી ભિન્ન હોય છે. પરંતુ અહીં તો જોનારાઓ પણ એ છે અને ખેલ કરનારો પણ એ જ છે. એટલે કોનો સ્વભાવ છે આવો? મહાદેવનો સ્વભાવ છે, પરમાત્માનો સ્વભાવ છે. ત્યાં કહ્યું માંડુક્ય કારિકાની અંદર કહ્યું, દેવસ્ય એષ સ્વભાવ આત્મકામસ્તુ કાસ્પૃહ. દેવસ્ય એષ સ્વભાવ, દેવનો આ સ્વભાવ છે. ઈશ્વરનો તો આ કેવળ સ્વભાવ છે. બસ આવું દેખાવું, બસ આ રીતે બની જવું, જોનારોના રૂપમાં અને જોવાના રૂપમાં બની જવું અને આવો ખેલ કરતા રહ્યો. બસ ઇનફેક્ટ જોનારો અને ખેલ કરનારો એ પ્રકારનો આવો જાણે ભેદ ઉત્પન્ન કરવો એ જ મોટો ખેલ છે પહેલાં પહેલો તો. અને આવો ભેદ ઉત્પન્ન કરી અને પછી એ નીત નવા રૂપ એ ધારણ કરતો જાય છે. આવી વસ્તુ છે. અને એ તમે જોઈ શકો છો કે કેટલું બધું જગતમાં પરિવર્તન આવી ગયું. પહેલાં ડાયનોસોર્સ હતા, ડાયનોસોર જતા રહ્યા, અને પછી એને બદલે આ બધા પક્ષીઓ આપણા જે છે એવું કહેવાય છે, બધા પક્ષીઓ ડાયનોસોરના જે ઉડતા ડાયનોસોર હતા એના જ બધા રૂપો છે, પણ બદલાયા આવે, ધીમે બદલાતા ગયા. મનુષ્ય પણ આવું કહેવામાં આવે છે કે આવી રીતે પહેલાં આફ્રિકાની અંદર 3 લાખ વર્ષ પહેલાં એક વાંદરાના રૂપમાં હતા, અને 3 લાખ વર્ષમાં આ રીતે પરિવર્તન પામતા અત્યારે આવા મુક્તાત્મા જેવા બની ગયા વાંદરામાં. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય નવા રૂપ ધારણ કરતો જ જાય છે. હજુ ગઈકાલે મેં એક વિડીયો જોઈ જેમાં બતાવ્યું કે આ લોકો દરિયાના પેટાળમાં ગયા ત્યારે ખબર પડી કે આવા પ્રકારના જીવો છે જેને અત્યાર સુધી એ લોકો નહોતા જોઈ શક્યા. એવા પ્રકારની માછલીઓ ને એવા પ્રકારના વિચિત્ર પ્રાણીઓ બધા જોવા મળે દરિયાની અંદર, પેટાળની અંદર, દૂર અંદર. હજુ તો બધું કેટલું શોધાશે અથવા બનતું જતું હશે, નવું બનતું જતું હશે. એની એટલે ઈશ્વરનો ખેલ સદાય ચાલુ છે અને ખેલ જોનારો પણ ઈશ્વર છે. આ એ મોટો ખેલ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.